અને હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી એમડી ડ્રગ્સ ઘુસાડતા આંતરરાજ્ય નેટવર્કનો કર્યો છે પર્દાફાશ। મીંઢોળા બ્રિજ પાસે તોકીર ઉર્ફે બિલ્લા નામના પેડલરને પોલીસે દબોચ્યો છે। આરોપી તોકીર પાસેથી 1.61 લાખની કિંમતનું 53 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે। આરોપી મુંબઈના ધારાવીમાંથી સમીર ઉર્ફે છોટુ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાનો ખુલાસો થયો છે। ઉન ગામનો યાસીન શેખ અને મુંબઈનો ડ્રગ્સ સપ્લાયર સમીર ઉર્ફે છોટુ વોન્ટેડ જાહેર કરાયા છે। आरोपी पेडलर तोकीर मूળ यूपीના બાંદા જિલ્લાનો વતની છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઈથી સુરત સુધીના ડ્રગ્સ સપ્લાય નેટવર્કની કડીઓ શોધવા તપાસ તેજ કરવામાં આવી છે। एक तोकीर उर्फे बिल्ला सन ऑफ रईस खान जे ऊन पाटिया गोल्डन निवास आसपास रहे छे एने पकड़ी पाडवामां आव्यो हतो। एमना कब्जामांथी 53 ग्राम जेटલું सारी क्वॉलिटीનું एमडी ड्रग्स मળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ જે ઊન પાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે એને આપવાનું હતું। એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની હવે કાર્યવાહી ચાલે છે। પેરેલલ બીજી ટીમ દ્વારા યાસીન સલમાન શેખને પણ પકડી પાડવામાં આવ્યો છે જે લાજપુર એરિયામાંથી પોલીસને મળી આવ્યો હતો।